ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આમીન. આ સાંજ જે આપણે જોઈ શક્યા છે, પ્રભુની ખાતરી છે કે તેઓ દિવસ દરમિયાન આપણી સાથે રહ્યા છે, નહીં? આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી, અને જ્યાં કંઈ ગયા ત્યાં સર્વ જગ્યાએ પ્રભુ આપણી સાથે રહ્યા, આપણી સંભાળ લીધી, આપણને સફળ કર્યા, તમને અને મને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, તંદુરસ્ત રાખ્યા, જેવા નાની અગત્ય થાય એ પૂરા પાડ્યા, સગવડો આપી. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર અને સર્વ જોખમોથી તેમણે તમને અને મને બચાવ્યા છે. ખરેખર વાલા મિત્રો, જે પ્રભુની કૃપા આપણા પર છે, તેમનો હાથ જે આપણા પર છે, એ બહુ જ અજાયબ છે. અને તેમની કૃપા વિશે, તેમની આ દયા વિશે, તેમની સંભાળ અને કાળજી વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. તમે જુઓ, દુનિયાની અંદર કેવા બનાવો બનતા હોય છે. થોડી વારમાં વ્યક્તિઓ હતા થઈ જાય છે. થોડી વાર પહેલાં આપણી સાથે વાતો કરતા હોય, સાંભળ્યા હોય, રસ્તામાં આપણે જતા જોયા હોય, અને થોડી વાર પછી તેમના જીવનો બહુ જ ભયંકર રીતે પૂરા થતા હોય છે. વાહન અકસ્માતમાં, રોડ અકસ્માતની અંદર, અને અટેકના કારણે, અને ઘણા બધા લોકોને એવા જાતના રોગો, પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, હેરાનગતિ, ઘરના કંકાશો અને નોકરીના, બિઝનેસના અને એવા જાતના પ્રશ્નોથી તેઓના જીવનમાં ઘેરાયેલા હોય છે. પણ તમે જુઓ કે તમે અને હું ઈશ્વરની કૃપાથી કેટલા બધા આજે સાંજે પણ આશીર્વાદિત છે. ચોક્કસ આપણા જીવનમાં પણ પ્રશ્નો છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે, પણ તેમ છતાં પણ આપણા ઈશ્વરની પ્રોમિસ આપણી સાથે છે, આપણી સંભાળ રાખી રહ્યા છે, આપણું રક્ષણ કરી રહ્યા છે, અને પરમેશ્વર આપણને સહાય કરી રહ્યા છે, અને પરિસ્થિતિઓને આપણા પર જીત પામવા દીધી નથી. એ સૌથી અગત્યની અને મોટી બાબત છે વાલા મિત્રો. અને જ્યારે આપણી પાસે બહુ પ્રભુનું સુંદર વચન છે, બહુ જ સુંદર, અતિ ઘણો વિશ્વાસ સાથે જ્યારે આપણે એને કબૂલ કરીએ છીએ, એની પાછળ ચાલીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર પ્રભુનું વચન પણ એટલું જ આશીર્વાદનું કારણ બની જાય છે, અને આશીર્વાદ રહે છે. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ કે પ્રભુ રોજે રોજ આપણી સંભાળ રાખે છે, આપણી કાળજી રાખે છે. સવારમાં જીવતાઓની ભૂમિ પર ઉઠાડે છે, બપોરની વેળાએ આપણી સાથે હોય છે, અને સંધ્યા સમય પર જુઓ આપણે બધા રોજ પ્રાર્થનામાં મળી શકીએ છીએ. રાત્રે આપણે બધા આરામ કરીએ છીએ, સૂતા હોઈએ છીએ, અને આસપાસના બાબતોથી આપણે જાણે અજાણ હોઈએ છીએ. એક મરણની ઊંઘ જેવું હોય છે, પણ ફરીથી એમાંથી આપણને જીવિત કરવામાં આવે છે. આપણે ઉઠીએ છીએ, જાગીએ છીએ, તંદુરસ્ત ઉઠીએ છીએ, અને ફરીવાર આપણા કામોમાં આપણે જોડાઈ જઈએ છીએ. નહીં? અને ખરેખર આવા અદ્ભુત પ્રભુની કૃપાના લીધે હજી પણ આપણે જીવતાઓની ભૂમિ પર બનેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, ઘણી બધી વખત પ્રશ્નો એ આપણી સામે જાણે વધારે જોર કરતા હોય એવું લાગે, અને આપણને એવું લાગે કે આપણી મુશ્કેલીઓ વધારે છે, વધતી જાય છે. અને જેમ એ લોહિયાવાળી સ્ત્રીના જીવનમાં બન્યું, જેમ તેણે દવાઓ કરાવી, તેમ તેનું દુઃખ વધતું ગયું. અને ઘણી બધી વખત આપણે જ્યારે પ્રાર્થના કરતા હોઈએ છીએ, ત્યારે ઘણી બધી બાબતો સુધારવાની જગ્યાએ ઘણી બધી વખત આપણી બાબતો જાણે આપણને વધારે કષ્ટ આપતી હોય, વધારે તેનો ભાર લાગતો હોય એવું આપણને લાગે છે. પણ વાલા મિત્રો, જ્યારે એવું લાગે ત્યારે આપણે જેમ બાર્તિમાઈના દીકરાએ બૂમ પાડી, વધતી બૂમ પાડી, જ્યારે લોકોએ એને ધમકાયો શાંત રહેવાના માટે, તેણે વધતી બૂમ પાડી, એમ આપણે વધારે પ્રાર્થના કરીએ, વધારે વિશ્વાસમાં આપણે મજબૂત બનીએ, અને આપણી સામે જે પરિસ્થિતિઓ જે છે એની સામે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપણે ઊભા થઈ જઈએ. હાલેલુયા. તેની સામે આપણે હારી ના જઈએ, આપણે પડતું ના મૂકીએ, કેમ કે જે પ્રભુ તમને ને મને સંભાળે છે, ઘણી બધી વખત તમારો અને મારો વિશ્વાસ પણ જોવા માંગે છે.
તમારા પ્રભુ અને મારા પ્રભુ એ જોવા માંગે છે કે મારો દીકરો મારી દીકરી આવી પરિસ્થિતિઓમાં શું મારા પર વિશ્વાસ રાખે છે, મારા પર ભરોસો રાખે છે. અને એવી પરિસ્થિતિઓમાં તમારે અને મારે તમારા અને મારા ઈશ્વરને આપણે જીતાડવાના છે. હાલેલુયા. સર્વના જીવનમાં આવી બાબતો બને છે કે જ્યારે પ્રાર્થના કરતા હોય ત્યારે પણ બધું જે બનવું જોઈએ એના કરતાં આપણી વિરુદ્ધમાં બાબતો બનતી હોય. પ્રાર્થના સાથેના નિર્ણયો પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આપણા જીવનમાં આવતી હોય કે આપણે કદાચ એ રસ્તો મૂકી દઈએ, છોડી દઈએ અને જે ઈશ્વરનો માર્ગ ના હોય એના પર ચાલ્યા જઈએ. કદાચ એવું લાગે આપણે ખોટા માર્ગ પર આવી ગયા છે, અહીંયા તો મુશ્કેલીઓ છે અને આ પ્રમાણે તો આપણે માગ્યું નહોતું અને કદાચ આપણે ખોટા રસ્તા પર છે એમ આપણે કન્ફ્યુઝ પણ થઈએ. અને શૈતાનનું કામ છે આપણને કન્ફ્યુઝ પણ કરવાનું અને એવા અવાજો પાછળ ન ફોલો કરીએ, પણ એક અવાજ જે પ્રભુનો અવાજ છે એની તરફ આપણે જઈએ અને આપણા ઘૂંટણો પોતે આપણે પ્રભુની આગળ નમાવીએ, પોતે બાઇબલ વાંચીએ અને પોતે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ આ બાબતોમાંથી મને બહાર કાઢો, આ ગૂંચવણોમાંથી મને બહાર કાઢો, મને રસ્તો દેખાડો અને મારી સાથે તમે વાત કરો. અને જ્યારે આપણે એવી રીતના આપણા પ્રભુની સાથે ચાલીએ છીએ, આપણા પ્રભુ પર ભરોસો કરીએ છીએ, માર્ગદર્શન માંગીએ છીએ ભલા મિત્રો, અને ઘણીવાર થોભવું પડે છે, તત્કાળ જવાબ નથી પણ મળતો, પણ આપણે પ્રભુના માર્ગદર્શન સુધી રાહ જોઈએ છીએ, વેઇટ કરીએ છીએ પ્રભુનો, અને ત્યારે પણ આપણે આશીર્વાદિત થઈએ છીએ. ઘણીવાર અમુક પરિસ્થિતિમાં આપણે અમુક દિવસો સુધી રહેવું પડે છે. પાઉલ જે પ્રભુના પસંદ કરાયેલા, જેમણે તેમને પસંદ કર્યા અને કે ઘણા બધા દુઃખોને માટે અને ઘણું બધું વેઠવાને માટે તેમને બોલાવવામાં આવ્યા, તેમને પસંદ કરવામાં આવ્યા અને જેમના સાથે પ્રભુ હતા. અને એવા પાઉલને પણ ઘણી બધી જીવનમાં મુશ્કેલીઓ વેઠવી પડી. દરિયામાં વાળ ભાગી ગયું, 3 દિવસ સુધી તેમણે દરિયામાં તરવું પડ્યું. કિનારાથી દૂર તેમણે મુશ્કેલીઓ, કિનારા સુધી પહોંચવા માટે મુશ્કેલીઓ વેઠવી પડી અને ઘણા દિવસો સુધી ભૂખ્યા પણ રહેવું પડ્યું, તકલીફ વેઠવી પડી અને ઘણી બધી મુશ્કેલીઓમાંથી તેમણે પસાર થવામાં આવ્યું હતું. જ્યારે પ્રભુએ એમને કહેવડાવ્યું હતું એક દૂત દ્વારા કે તારો બચાવ થશે નહીં અને તારા લીધે આ લોકોનો પણ બચાવ થશે. અને આપણે જોઈએ છીએ કે સર્વ નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ પ્રભુ તેનું રક્ષણ કરે છે અને પ્રભુ તેમને સંભાળે છે. હાલેલુયા. ચોક્કસ બહુ દુઃખદાયક બાબતો પાઉલના સાથે બધી બને છે. એટલી હેરાનગતિ, એટલા કોરડાના મારો ઉપરથી તેમનું નબળું શરીર. તેઓ 3 વાર જઈને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને આમાંથી છોડાવો, બચાવો, બહાર કાઢો, કે જે બાબતને માટે તેઓ પ્રાર્થના કરતા હતા. પણ પ્રભુ એમને એક જ જવાબ આપે છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. અને ઘણી બધી વખત આપણા જીવનમાં પણ એવું બને છે કે ઘણી પ્રાર્થનાઓ કર્યા છતાં પરિસ્થિતિઓ ત્યાં છે તો સમજી લેવું કે પ્રભુ આપણી સાથે છે અને એમાંથી બહાર કાઢશે. આપણે વિશ્વાસ રાખવાનો છે. પ્રભુની કૃપા આપણા પર બનેલી છે. પ્રભુ આપણને પડવા નહીં દે. ભલે પરિસ્થિતિમાં પ્રભુએ આપણને રાખ્યા છે પણ એ પરિસ્થિતિમાં આપણો નાશ થવાનો નથી. અને એવા સમયમાં જ્યારે આપણે બની રહીએ છીએ, ટકી રહીએ છીએ, ત્યારે આપણે જે સત્તાની બાબતો છે એને આપણે હરાવીએ છીએ. અંધકારની સત્તાની સામે આપણે ઊભા થઈ જઈએ છીએ અને એ લોકોનો વિશ્વાસ કે હમણાં થોડી વારમાં એ ઈસુનો નકાર કરશે અને આપણી પાસે આવી જશે. પણ વાલા મિત્ર, એવા સમયમાં આપણે પ્રભુમાં બનેલા રહીએ અને એવી બાબતોને, આપણી વિરોધની બાબતોને આપણે પ્રભુ ઈસુમાં રહીને હરાવીએ. પ્રભુ બળ આપશે, ચોક્કસ પડવા નહીં દે, પણ વિશ્વાસ રાખવો અને વિશ્વાસથી ચાલવું એ આપણા હાથમાં આપવામાં આવેલું છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને આવો આપણે સાંજની થોડી પળોમાં આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થનામાં ભાગ લઈએ અને પ્રભુ આપણા પર તેની મોટી દયા, કૃપા અને કરુણા રાખે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે પ્રભુ. અમને મૂકી દીધા નથી પ્રભુ પિતા, અમને છોડી દીધા નથી. હા, અમારી પરિસ્થિતિઓમાં તમે અમને હિંમત આપી છે, તમે અમને બળ આપ્યું છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમારી પરિસ્થિતિઓમાં તમે અમને બળ આપ્યું છે, માટે અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ જીસસ પ્રભુ. દરેક સમયે પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ પિતા, અત્યારે જ્યારે અમે તમારી સમક્ષ વિશ્વાસથી આવ્યા છે પ્રભુ, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, ત્યારે અમારા વિશ્વાસને તમે મજબૂત કરો. અમારો વિશ્વાસ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં નબળો ના બને પ્રભુ, પણ દિન પ્રતિદિન વધતો જાય પ્રભુ. તમારામાં વિશ્વાસ વધે પ્રભુ પિતા, અવિશ્વાસ ઘટે પ્રભુ, અને અમે રોજે રોજ અમારી દરેક પરિસ્થિતિમાં તમારો મહિમા જોઈ શકીએ એવું તમે થવા દો પ્રભુ. અને સર્વ લોકો જે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, પાછા હટ્યા છે, દરેકનો તમે જમણો હાથ પકડો, આગળ વધારો, અને તેમના ખભા પર હાથ મૂકીને તમે કહો તું બીસ નહીં, કેમ કે મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. અને એમ પ્રભુ તમારા બાળકો વિશ્વાસ દ્વારા પ્રભુ પિતા તમારી પાછળ આજે સાંજે એક મન એક ચિત્તના થઈને ચાલે પ્રભુ પિતા. અમે એકબીજાના માટે પ્રાર્થના કરી શકીએ, ટેકો આપી શકીએ, અને જે કંઈ બાબતોમાં તેમને મદદની જરૂર છે, બાબતોમાં અમે મદદરૂપ બની શકીએ, એવા પ્રભુ અમને તમારા બાળકો એકબીજાના માટે ઉપયોગી પાત્ર, એકબીજાના માટે આશીર્વાદનું કારણ બનાવજો પ્રભુ પિતા. અને પ્રભુ અમે જ તમારા લોકો તરીકે, અમે તમારા બાળકો તરીકે પ્રભુ પિતા અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે સાંજે તમારા બાળકો તમારો મહિમા જુએ, ઘણી બધી બાબતોથી છુટકારો મેળવે પ્રભુ પિતા, તેમના દુઃખો ચાલ્યા જાય પ્રભુ પિતા, અને તેમના સંકટો દૂર થાય પ્રભુ, તેમની મુશ્કેલીઓ દૂર થાય, અને તેઓ પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરપૂર થાય. ને પ્રભુ તેમના મુખમાંથી પ્રભુ પિતા હા પ્રભુ આભાર સ્તુતિના અર્પણો ચડાય, અને પ્રભુ સાક્ષીઓના મોટા મોટા મેળાઓ પ્રભુ ભરાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમે જાણીએ છીએ પ્રભુ કે તમને બધું શક્ય છે, અને માટે જે તમે કરી શકો છો બધું છે એ વિશ્વાસ કરતાં અમે આ સાંજની સંગતમાં તમારી આગળ નમેલા છે પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કરો, તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. અને ખાસ કરીને પરમેશ્વર પિતા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે, અમે એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ જેઓ અત્યારે બર્થફેલીમાં ચાલી ગયા છે, તમારાથી દૂર છે, એવા લોકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. કૃપા કરો, દયા કરો પ્રભુ. જે તે ખરાબ રસ્તાઓ પર તેઓ ચાલ્યા ગયા છે પ્રભુ પિતા, ત્યાંથી તમે એમને પાછા લાવો પ્રભુ, તેમનો નાશ ના થાય. તમારું આવું બહુ નજદીક છે પ્રભુ. ત્યારે પરમેશ્વર પિતા મારી પ્રાર્થનાઓ છે પ્રભુ, એવા લોકોના હૃદયોની સાથે તમે વાત કરો પ્રભુ પિતા. લગ્નને ફૂગ ગણ્યું છે પ્રભુ, તમારું આપેલું શરીર જે તમારું રહેવાનું સ્થાન છે, તમારું મંદિર છે, એમાં પ્રભુ અપ્રિય બાબતો છે પ્રભુ, એને તમે હાંકી કાઢજો પરમેશ્વર પિતા, એવી અમે પ્રાર્થના કરી છે. જાત જાતના નશાઓથી પ્રભુ પિતા અને જાત જાતની ખરાબ બાબતો દ્વારા તેમણે શરીરને ભણાવ્યું છે, અપવિત્ર કર્યું છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એમને ક્ષમા કરો, પાછા લાવો. અને પ્રભુ અમારી પ્રાર્થનાઓને અમારા દ્વારા મૂકવામાં આવેલા વચનો દ્વારા પ્રભુ તમે કાર્ય કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આ સમયે પ્રભુ પિતા, જે કોઈ હોસ્પિટલોમાં, જે કંઈ ઘરોમાં કે પ્રભુ અમારી જાણમાં નથી એવી પરિસ્થિતિમાં જેઓ બીમાર છે, સખત બીમાર છે પ્રભુ, અને વૈદ્યકીય રીતે પ્રભુ તેમને સખત દવાની, મેડિકલની જરૂર છે પ્રભુ, અને પ્રભુ તમારા તરફથી કોઈના સહારાની જરૂર છે પ્રભુ, તો કૃપા કરો, દયા કરો પ્રભુ, તમારી કૃપા થવા દો, તેમને સાજા કરો, તમારી સહાય આપો. વેન્ટિલેટર મશીન પરથી, ઓક્સિજનના બોટલ પરથી પ્રભુ પિતા, કે પ્રભુ જાત જાતના ઓપરેશનોમાં રહીને પ્રભુ પસાર થયેલા તેઓને પ્રભુ તમે સાજા કરો, બચાવો, કોમામાંથી બેઠા કરો, બહાર કાઢો, લખવામાંથી સાજાપણું આપો. એમના અંગો પ્રભુ બંધ પડેલા અંગો કામ કરવાની શરૂઆત કરે, નવા અંગો મળી રહે પ્રભુ પિતાને. જે કંઈ તેમના શરીરમાં લોસ છે પ્રભુ, એ લોસ પ્રભુ તમે પ્રભુ રિકવર કરો પ્રભુ, નવું જોશ આપો, નવું બળો આપો, આંખોનું તેજ આપો પ્રભુ, કાનની ધ્વનિ આપો પ્રભુ પિતા, નવું હૃદય આપો, કિડની કામ કરે પ્રભુ પિતા, ફેફસા કામ કરે, આંતરડા કામ કરે, નાના મોટા મગજ કામ કરે પ્રભુ, ચામડીના રોગો દૂર થાય, હાડકાના રોગો દૂર થાય પ્રભુ પિતા, નસો ખુલી જાય, લોહી નોર્મલ થઈ જાય, લોહીનું દબાણ નોર્મલ થઈ જાય પ્રભુ પિતા. અને પ્રભુ સાઈનસ, આધાશીસી કે માઇગ્રેન જેવા રોગોમાંથી તેમને, થાઇરોઇડમાંથી
દુઃખોથી પ્રભુ સાજાપણું મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને દરેક સિસ્ટમ્સ કામ કરે, મેં આજ્ઞા કરી છે ઈસુ નાઝરેના નામમાં કે સિસ્ટમ્સ કામ કરે પ્રભુ. અને તમારી બનાવેલી પ્રભુ, તમારું બનાવેલું શરીરમાં મૂકવામાં ગોઠવવામાં દરેક અંગો અને દરેક સિસ્ટમ ઈસુ નાઝરેના નામમાં કામ કરતી થાય અને તેઓ સંપૂર્ણ સાજા તંદુરસ્ત થાય એવું થવા દે. તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆર ખોટા તુમ્મતોને તમે ખાલી જ કરજો, દૂર કરજો. અને ખાસ કરીને તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધા, આવકના સાધનને આશીર્વાદિત કરજો. બાળકધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો. જેમને વિદેશ જવું છે તેમના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. ભણવા માટે, નોકરી કરવાના માટે પ્રભુ જે તે પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે એમાં તેમને પાસ કરજો. મારા 10મા 12માના વિદ્યાર્થીઓ પ્રભુ તંદુરસ્ત રહે અને પ્રભુ સરસ રીતના પરીક્ષા આપીને પાસ થાય એવું તમે થવા દેજો. એમને લોનની જરૂર છે લોન આપજો, નાણાંની જરૂર છે નાણાં આપજો. જે સેવક અને સેવિકાનું મકાન વેચાણ જો વેચાઈ જાય પ્રભુ, જે તમારી સેવિકાના ખેતરમાં કડવા નામો, કડવા દાણાની જેમ આવ્યા છે પ્રભુ, એ નામોને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો. કોઈ સંસ્થા સાથે અમારી જેમ જોડેલા નથી પ્રભુ, અમારા માટે પ્રભુ તમે મોટા મોટા દરવાજા પ્રભુ ખુલ્લા કરજો, જેની અંદર પ્રભુ અમે તમારા કામો કરી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ સાથે રહેજો. છેલ્લી બાબત પૂરી પાડજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા, બુધવાર શુક્રની સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અમારા બંધ દરવાજા ખોલજો પ્રભુ. અમારા સતાવનારાથી પ્રભુ અમારું રક્ષણ કરજો. અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ અમે બમણા આશીર્વાદ સાથે પાછો મેળવી શકીએ એવું તમે થવા દે. આ વર્ષમાં પ્રભુ અમારો પુષ્કળ ઉપયોગ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જે સારા વાનાની અછત છે પ્રભુ એને તમે પૂરા પાડજો પ્રભુ. અને એક આવકનો સ્ત્રોત પ્રભુ તમે પૂરો પાડજો. આગળના સમયમાં મારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, પાણી આપો. રાત્રે મીઠી નીંદર આપજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરો. અને ફરી વાર સવારનું થોડું ભજન કે તેટલી લેવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.